નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે વિદેશી દારૂ ભરેલ આઈસર ટ્રક એસએમસીએ ઝડપી પાડ્યું હતું. ઢસા ગામના ભાવનગર રોડ પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રકને ઝડપી લીધું હતું. આ આઈસર ટ્રકમાં અંદાજે 600થી વધારે વિદેશી દારૂની પેટીઓ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારે એસએમસીએ વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રક અને ટ્રકના ચાલકની અટકાયત કરીને ઢસા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે અને વિદેશી દારૂના જથ્થાની ગણતરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ક્યાંથી આવ્યો હતો તેમજ કોને ત્યાં દારૂનો જથ્થો ઉતારવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે. 600થી વધુ વિદેશી દારૂની પેટીઓ ઝડપાઈ. એસએમસીએ ઢસા ગામેથી પસાર થતા વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રક સાથે ટ્રક ચાલકની અટકાયત કરી હતી. દોસ્તો, વાત એમ છે કે આ જે માલ પકડાયો છે તે ગુજરાતમાં તો બનતો નથી, પરંતુ આ બોર્ડર પાસ કરીને જે માલ આવ્યો છે, આ ઇંગ્લિશ દારૂ આવ્યો છે, તો આ બોર્ડર પાસ કરીને આવ્યો તો આગળની જે બોર્ડરો જે છે, આગળના પોલીસ સ્ટેશન જે છે, એમને શું કામગીરી કરી કે અહીંયા સુધી આ 600 પેટી દારૂ અને આઈસર પહોંચી ગયું, તો આગળના રસ્તામાં જે આવતા હતા પોલીસ સ્ટેશન એમને શું કર્યું? તો ખરેખર લોકો એવું કહી રહ્યા છે કે આ પોલીસની મિલીભગતથી જ આવતો હોય છે. નહીંતર આટલો મોટો જથ્થો ઠેઠ બોર્ડર ઉપરથી, ગુજરાત બહારની બોર્ડર ઉપરથી ઠેઠ ઢસા સુધી આવી જાય ત્યાં સુધી કોઈને ખબર જ ના પડે. પરંતુ લોકો પણ કહી રહ્યા છે કે આ મિલીભગતથી આ બધું થઈ રહ્યું છે. બાકી મિલીભગત ના હોય તો આ ન થાય. અને એસએમસી જે છે એ ખરેખર સ્ટેટ મોનિટરિંગ સેલ એ બહુ અગત્યનું કામ કરે છે અને એના અધિકારીઓ જે છે પણ એ પણ જાંબાજ છે. એટલે ખરેખર એની કામગીરી બોટાદ દસ્તક ન્યૂઝ એના વખાણ કરે છે. રિપોર્ટર પ્રવીણ એચ પરમાર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.